કાંકરિયા લેક ફ્રન્ટ ખાતે બાળકો માટે લર્નિંગ બાય ડુઈંગ, કંઈ વસ્તુ કરવાથી કઈ રીતે શીખી શકાય એ માટેની થીમ આધારિત ભારતભરમાં પ્રથમ એવું કિડ સિટી પ્રોજેક્ટનું લોકાર્પણ 31/12/2010ના દિવસે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કર્યું હતું અને કોમર્શિયલ ઓપરેશન 1/1/2011ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. અને અત્યારે કિડ સિટીની અંદર બાળકો માટે લર્નિંગ બાય ડુઈંગના થીમ આધારે અલગ અલગ 17 એક્ટિવિટીઓ કાર્યરત છે, જેની અંદર રેડિયો સ્ટેશન, કિડ્સ ટેલિકોમ, પોલીસ સ્ટેશન, કોર્ટ રૂમ, જેલ રૂમ, હોસ્પિટલ, પ્રિન્ટ મીડિયા, આઈસ્ક્રીમ ફેક્ટરી વગેરે આ પ્રકારના 17 એક્ટિવિટીઝ ચાલુ છે, જેની અંદર બાળકો સ્વયં ભાગ લઈને જ્ઞાન સાથે ગમ્મત મેળવે છે. આ કિડ સિટીના ઓપરેશનને લગભગ 13 વર્ષથી વધુનો સમય થયેલો હોય લેકફ્રન્ટ ખાતે આવતા નાના ભૂલકાઓ અને નાના મોટા વિદ્યાર્થીઓ માટે આના માટે આ સિવાયની નવી એક્ટિવિટીઓ ઉમેરી શકાય અને વધુ લાભ મળે એના માટે કિડ સિટીની મુલાકાત લેવા માટે લોકોને આકર્ષવા માટે મોડર્નાઇઝેશન એન્ડ અપગ્રેડેશન ઓફ કિડ સિટી, એનું મોડર્નાઇઝેશન અને અપગ્રેડેશન કરવા માટે આપણે RFP બહાર પાડવામાં આવી છે, એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ બહાર પાડવામાં આવ્યો છે અને એ ઓનલાઈન એપ્લિકેશન 8 જુલાઈ સુધીમાં એ કરી શકાશે અને ત્યારબાદ જે નવીનીકરણ થશે એની અંદર બાળકો માટે નવી વસ્તુઓ, નવી ચીજો જે છે એ કોર્પોરેશન દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે.